છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના જુદા જુદા શહેરોમાં જે મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ કરીને જે અલાઉડ પ્રોડક્ટ હતી કે જે પનીર જેવી કે બટર જેવું રિફ્લેક્ટ થાય અને એને પનીરની જગ્યાએ મોટેભાગે હોટલોમાં, રેસ્ટોરન્ટોમાં જે લોકોને પનીરની સબ્જીઓમાં ને એ રીતે સર્વ કરવામાં આવતું હતું. સો જે અને કોર્પોરેશન દ્વારાની કર્યો અને જે અમે સેમ્પલો લીધા એમાં ખૂબ મોટી સંખ્યામાં સેમ્પલો સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. એનાલોગ પનીર મળ્યું. જે તે યુનિટ સામે કાર્યવાહી પણ કરવામાં આવી, પરંતુ ઘણા લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરી અને આનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ એ બધું ચાલુ રાખતા હતા. જે એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ છે એ બેઝિકલી વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચનો ઉપયોગ કરીને એક પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે જે એડિબલ પ્રોડક્ટ છે અને ખાદ્ય પદાર્થ તરીકે વપરાય છે અને એનો ઉપયોગ માન્ય ગણવામાં આવતું હતું ને એના માટે લાયસન્સ પણ મળતું હતું. અને આ જ છટકબારીનો ઉપયોગ કરીને ઘણા બધા વિક્રેતાઓ આ પ્રોડક્ટ બનાવતા હતા અને કાયદાની છટકબારીનો લાભ લઈ અને પનીરની જગ્યાએ આ પ્રોડક્ટ યુઝ કરતા હતા. મિલ્ક પનીર અને એનાલોગ પનીર જે આ લોકો બનાવે હતા એના ભાવમાં ઘણો ડિફરન્સ હોય છે, એટલે લોકો સાથે એક જાતની છેતરપિંડી કરવામાં આવતી હતી. અને જે ન્યુટ્રિશન એસ્પેક્ટ છે મિલ્ક પનીરનો અને એનાલોગ પનીરનો છે એમાં પણ ઘણો તફાવત છે. સો કાલે સરકારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને બહુ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ખૂબ જ સારો નિર્ણય લીધો છે કે જે એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ બનાવે છે તો એનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કે હોટલ રેસ્ટોરન્ટોમાં પીરસવામાં આવે છે એ તમામ જગ્યાએથી એના પર સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કર્યો છે. એટલે જે બી વ્યક્તિઓ ગુજરાતની હદમાં જે આ પ્રોડક્ટ એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ કરી અને આ પ્રોડક્ટ બનાવતા હોય અને પછી એને પનીર તરીકે, બટર તરીકે વેચાણ કરતા હોય તે હવે નહીં કરી શકે અને એનાલોગ ઇન ડેરી કન્ટેક્સ્ટ તરીકેની કોઈ પ્રોડક્ટ રહેશે નહીં. એટલે એમને આ જે કાયદાની છટકબારીનો ઉપયોગ કરતા હતા એ બિલકુલ નહીં કરી શકે અને એને કારણે ખૂબ મોટી રાહત લોકોને મળશે અને જે આરોગ્ય સાથે અમુક જણા જે ચેડા કરતા હતા એની સામે કાર્યવાહી થઈ શકશે. મિલ્ક પનીરના સ્ટાન્ડર્ડ્સ નક્કી થયેલા છે અને જ્યારે કોઈ સેમ્પલ પનીર તરીકે લેવામાં આવે અને કોઈ એનાલોગ એનો ઉપયોગ કરતું હોય તો એ સ્ટાન્ડર્ડમાં ઓબ્વિયસલી ફેલ થાય. આપણી લેબોરેટરીમાં ચેકિંગ થાય દરેક સેમ્પલનું અને જો સેમ્પલ ફેલ થાય એ આઈધર સબસ્ટાન્ડર્ડ આવે કે અનસેફ આવે તો એની વિરુદ્ધમાં જે FSSAIની જોગવાઈ છે એમાં સેક્શન 51-52 હેઠળ એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને એમાં એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવે છે અને એમાં 5 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરેલ છે. અત્યાર સુધી જે કહીએ કે ભાઈ પનીર છે, કોઈ માણસ પનીરની સબ્જી વેચી રહ્યું છે, તમને બજારમાંથી પનીર મળી રહ્યું છે, એ મિલ્ક પનીર જ હોવું જોઈએ. એનાલોગને વેચવાની સંપૂર્ણપણે મનાઈ ફરમાવવામાં આવી છે. બેઝિકલી મિલ્ક પનીર અને કોઈ એનાલોગ સામાન્ય વ્યક્તિને જો એને પરખવું હોય મતલબ તો એ કઈ રીતે કરી શકાય? તો એક તો ટચ ટેસ્ટ આપણે કરીએ કે ભાઈ જે મિલ્ક પનીર હોય એકદમ સોફ્ટ હોય, જ્યારે એનાલોગ છે એ થોડું રબરી અને ઓઇલી ટેક્સચર એનું હોય છે. જ્યારે એનું ટેસ્ટ કરીએ મિલ્ક પનીરનો તો દૂધનું પનીર બનેલું તો એ પ્રકારનો ટેસ્ટ આવે, જ્યારે જે એનાલોગ છે એનો ન્યુટ્રલ ટેસ્ટ હોય કાં ઓઇલી ટેસ્ટ હોય. અને બોઇલિંગ કરવામાં આવે તો જે મિલ્ક પનીર છે એ ઇઝીલી એ જે સોફ્ટ થઈ જાય છે. જ્યારે જે એનાલોગ પનીર છે એનું જે રબરી ટેક્સચર છે એ જાળવી રાખે છે. એટલે લોકોને પણ ખબર પડી જાય અને એનાલોગ વાપરવાની હવે સદંતર મનાઈ છે. એટલે કોઈને પણ જો આ પ્રકારની શંકા જણાય તો એ કોર્પોરેશનને પણ જાણ કરી શકે છે અને કોર્પોરેશન આ કાયદાના અમલીકરણ માટે કટિબદ્ધ છે. એટલે કોઈપણ સંજોગોમાં કોઈ આવું મળશે તો એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી જે કાયદાની જોગવાઈ છે એ મુજબ કરવામાં આવશે.